નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવો રહ્યો મિત્રો આજનો ધમાકેદાર દિવસ? કાલનો વિડીયો ધ્યાનથી જોયો હશે તો આ મૂવમેન્ટ કેપ્ચર કરવામાં કોઈ તકલીફ પડી હશે નહીં, બરાબર. આપણે ઇન્ડેક્સ અને પ્રીમિયમના બે ચાર્ટ ચેક કરશું કે કાલે આપણે શું સમજ્યું હતું. વધારે લોજિક મારવાનું છે નહીં, માત્ર જોવાનું એ છે કે સેલરના એસએલ ક્યાં જાય છે. ગઈકાલે પણ આપણે ચર્ચા થઈ હતી કે માર્કેટ 23,875ની નીચે જો આવ્યું તો કોલ સેલરના કંટ્રોલમાં આવી જશે. એક જ કન્ડિશનની અંદર એ લોકો શોર્ટ રિકવર કરશે એના પોતાના, કે જ્યારે માર્કેટ આ એરિયાની નીચે જઈ નહીં શકે, આ એરિયાની નીચે, અને 2 થી 3 કેન્ડલ હોલ્ડ કરશે. તો ક્લીન ભાષામાં કીધું હતું કે અહીંયાથી પણ 300 પોઈન્ટ છે ઉપર, કોઈ ચિંતા કરવાની નથી. ભલે 2-3 કેન્ડલ હોલ્ડ થઈ જાય, વેટ કરજો. અને એક્ઝેક્ટ 24,189નો હાઈ માર્યો છે માર્કેટે. પણ આ રેલી કેટલા મિત્રો કેપ્ચર કરી શક્યા છો? આ ક્લીન શબ્દોમાં કીધું હતું કે જો આની ઉપર 2 થી 3 કેન્ડલ હોલ્ડ કરી જશે તો સીધું લેવલ આ છે, અને સીધું જ આવ્યું. પછી માર્કેટ ભાઈ સીધું આ રીતે જાય નહીં, થોડું પુલબેક લઈને જ જાય. બીજી વાત, પ્રીમિયમના ચાર્ટની અંદર જ્યારે ઇન્ડેક્સના ચાર્ટની ઉપર બ્રેકઆઉટ કર્યો અને જે આ કેન્ડલ રિટેસ્ટ મારી છે ને, ત્યારે પ્રીમિયમના લેવલ ઉપર આવ્યું છે. આપણે પ્રીમિયમનો ચાર્ટ પણ ચેક કરીએ, બરાબર. પણ હંમેશા યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ સેલરના એસએલ જાય ત્યારે તે કોલ સેલને શું કરે તો કે બાય કરે, એટલે એક માર્કેટમાં પુશ આવે અને બાય કરી અને એ શું કરી નાખીએ તો કે પુટને સેલ કરી દે, એટલે એક શોર્ટ કવરિંગ મૂવ આવે, બરાબર. યાદ રાખજો આ વસ્તુ, ભવિષ્યમાં કામ લાગશે. હવે નજર નાખી લઈએ પ્રીમિયમના ચાર્ટ ઉપર. આ છે કોલનું પ્રીમિયમ. આના ઉપર આપણે ચર્ચા થઈ હતી કે ભાઈ ટોપ ઉપર બાય કરાય નહીં, પણ જે પ્રમાણે આપણે વાત થઈ હતી કે ભાઈ માર્કેટ થોડુંક ગેપ અપ ઓપન થઈ જાય અને આ પ્રીમિયમ ઉપર 2 થી 3 કેન્ડલ હોલ્ડ કરી જાય તો ટાર્ગેટ સારો છે 221નો સીધો. પણ એ સીધો આવે નહીં. પણ આ સીધો ના આવે ને કદાચ આ એરિયામાંથી બેઠા, અહીંયાથી બેઠા કે અહીંયાથી બેઠા, 50 પોઈન્ટ તો છે જ. કેટલા? 3500 પ્લસ એક લોટમાં કન્ફર્મ. ચેક કરી લેજો. કોઈ પણ મૂવ તમે કેપ્ચર કર્યો હશે, અમુક મિત્રોએ અહીંયાથી કર્યો હશે તો અહીંયા નીકળી ગયા હશે, અમુક મિત્રોએ અહીંયાથી કર્યો હશે, અમુક મિત્રોએ અહીંયાથી કર્યો હશે, જ્યાંથી કર્યો હોય ત્યાંથી, બરાબર. 50 પોઈન્ટ તો છે જ. આ તો ઘણા પોઈન્ટ આપ્યા છે. 256નો હાઈ છે 140વાળા પ્રીમિયમનો, બરાબર. અને મોકો પણ આપ્યો છે. આ 4 કેન્ડલ એકને એક એરિયામાં હોલ્ડ કરી છે. તમે કેન્ડલની સાયકોલોજી ચેક કરો ને તો પહેલી કેન્ડલ શૂટિંગ સ્ટાર છે, સેકન્ડ કેન્ડલ હેમર, થર્ડ કેન્ડલ હેમર અને ચોથી કેન્ડલ હેમર. એનો મતલબ કે આની અંદર બાયર છે, બરાબર. અને એક્ઝેક્ટ આ લેવલ ઉપર આવ્યું છે. 144નો લો માર્યો છે આ કેન્ડલ. આ 4 કેન્ડલ હોલ્ડ માર્યા પછી તો કન્ફર્મેશન છે આપણી પાસે. આ લોનો એસએલ મારીને આ ટાર્ગેટ સાથે બેસવાનું છે. હું તો એમ કહું કે આ ટાર્ગેટ ન લઉં તો એ 50% લઉં તો પણ ઘણું છે. 5-6 હજારનો પ્રોફિટ છે એક લોટમાં, બરાબર. 1:2નો પ્રોફિટ છે. આ એરિયામાં એસએલ આવતો તો 17 પોઈન્ટનો લગભગ. કેટલો? 17 પોઈન્ટના એસએલની સામે તમારી પાસે 80 પોઈન્ટનો ટાર્ગેટ તો હતો જ કન્ફર્મ, બરાબર. તો
માર્કેટની જે સાયકોલોજી છે એને સમજતા શીખો. દરેક જગ્યાએ ટ્રેડ ગોતવાનો પ્રયત્ન ન કરો. ધારો કે અહીંયાથી તમે એક્ઝિટ કરી દીધું તો પછી રીએન્ટ્રી ન કરો, જવા દો. આપણો ટ્રેડ પૂરો થઈ ગયો, વાત પૂરી છે. નેક્સ્ટ કોઈ બેસ્ટ સેટઅપ મળે આપણે સ્મોલ એસએલ સાથે. હવે ધારો કે અહીંથી તમે એન્ટ્રી કરો 160, તો આની નીચે 10 પોઈન્ટ એટલે 30 પોઈન્ટનો એસએલ આવે. તમારો રિસ્ક રિવોર્ડ જળવાતો નથી, બરાબર. હા, એવું બની શકે જે મિત્રો પાસે થોડું નોલેજ છે કે ભાઈ આ લોઅર લો બનાવે, હાયર હાઈ બનાવે છે, તો આ કેન્ડલનો ક્લોઝિંગ પછી અહીંયાથી એન્ટ્રી બની શકાય ને આ એસએલ આવી શકે. પણ જેની પાસે પરફેક્ટ નોલેજ છે એના માટે છે, બરાબર. નકર આડેધડ એન્ટ્રી બને નહીં. આ ક્લીન વસ્તુ છે. સેન્સેક્સની અંદર પણ સેમ વસ્તુ જ હતી. નિફ્ટીનું કોલનું પુટનું પ્રીમિયમ તો મોર્નિંગમાં જ બેઝની નીચે ઓપન થઈ ગયું હતું. હવે ભાઈ બેઝની નીચે ઓપન થઈ ગયું, તમને એવો પ્રશ્ન થતો કે અહીંયાથી અહીંયા સુધી તો આવ્યું. ભાઈ તમારી પાસે શું કન્ફર્મેશન છે કે તમે આ પ્રીમિયમને અડો? એવું જરૂરી નથી કે આ પ્રીમિયમમાં બ્લાસ્ટમાં ટૂંકમાં મૂવમેન્ટ આવે જ, ન પણ આવે, અહીંથી સાઇડવેઝે કરી દે, આ પ્રીમિયમ વધે નહીં, પેલું ડીકે થાય, આવું પણ બને. તો કન્ફર્મેશન વગરનો કોઈ ટ્રેડ પંચ કરવો નહીં, બરાબર. હવે સેન્સેક્સના ઇન્ડેક્સ ઉપર નજર નાખી લઈએ કે એમાં શું થયું છે. સેન્સેક્સનો ઇન્ડેક્સ પણ આપણા લેવલની ઉપર ઓપન થયું, 2 થી 3 કેન્ડલ હોલ્ડ કરી, અહીંયા એક રેન્જ બનાવી, આ ટૂંકમાં આ એરિયામાં આવ્યું, ફરી રિટેસ્ટ કર્યું અને ફરી બ્લાસ્ટ. ધીમે 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 ટાર્ગેટ સારો આપ્યો છે. પ્રીમિયમનો ચાર્ટ જોઈ લઈએ આપણે. પણ શાંતિવાળું માર્કેટ હતું, બહુ ઉઠક પટક હતી નહીં, બરાબર. શાંતિથી બેસી રહેવાનું હતું. જો એક્ઝેક્ટ લેવલે થઈ ગયું 521, દેખાય છે. ફર્સ્ટ કેન્ડલે ટાર્ગેટ આપી દીધો, સેકન્ડ કેન્ડલ ફરી પાછી નીચે આવી, ફરી ઉપર ગયું, ફરી નીચે આવ્યું, ફરી ઉપર ગયું, પણ આગળનો કોઈ પણ લો બ્રેક થતો નથી. અને 521 વાળું પ્રીમિયમ લગભગ 2x થઈ ગયું, બરાબર. તો આ મુમેન્ટ કેપ્ચર કરી શકા છો કે નહીં? અને ખાસ વાત એ કે આજના લાઈવ માર્કેટમાં તમને આ ક્લીન દેખાતું હતું કે નહીં કે ભાઈ આ માર્કેટ હવે નીચે આવશે નહીં? કેટલા મિત્રોને આ ક્લીન સમજ પડતી હતી વિડીયોના જોયા પછી કે ના ખરેખર આવું જ થઈ રહ્યું છે? બરાબર, કોમેન્ટ કરીને જણાવજો. તો મને પણ એવું થશે કે ના ભાઈ, હું જે આ અડધી કલાકનું ગળું ફાડું છું તો એની કંઈક વેલ્યુએશન છે. હવે નિફ્ટી પહેલાં સમજી લઈએ અને કાલે સેન્સેક્સની એક્સપાયરીનો હીરો ઝીરો ક્યાં બની શકે એના વિશે ચર્ચા કરશું. હીરો ઝીરો બનશે કે નહીં, કયા લેવલ બ્રેક થયા અને કયા સેટઅપ બન્યા પછી હીરો ઝીરો બની શકે, બેસ્ટ હીરો ઝીરો, એના વિશે ચર્ચા કરશું. એ પહેલાં નિફ્ટી સમજી લઈએ. નિફ્ટી માટે સ્ટ્રોંગ લેવલ છે 24,198. મોટું ગણી લ્યો તો 24,210 સમથિંગનું લેવલ. આની ઉપર જશે તો 24,335 આ લેવલ જોઈ શકશો, અને એના ઉપર 24,500, બરાબર. આ નિફ્ટી અપસાઇડ માટે. પણ અપસાઇડ માટે વિચારતા પહેલાં પ્રાઇસ એક્શન સાથે જાય તો જ વિચારજો, બરાબર, ડાયરેક્ટ નહીં. હા, આ પ્રીમિયમ થોડું ગેપ ડાઉન ઓપન થાય, બરાબર, સોરી ઇન્ડેક્સ થોડું ગેપ ડાઉન ઓપન થાય ને ફરી પુલ બેક કરે તો ઠીક છે, નહીતર નહીં, બરાબર. ડાઉન સાઇડ માટે જો આ લેવલ બ્રેક થશે 24,038 તો 23,873 આ સપોર્ટનું કામ કરશે, બરાબર. આની નીચે જશે તો સારો એવો ફોલ છે 23,653. પોસિબિલિટી ઓછી છે, 1% ગણી લ્યો. એ ટકો જશે તો આ ફોલ કન્ફર્મ. જો આની નીચે નીકળું તો આ ફોલ કન્ફર્મ માનજો, યાદ રાખજો, બરાબર. સીધું આવશે ઉથમાં માથે, બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો ઇન્ડેક્સમાં, વધારે સમજવાની જરૂર નથી. ચાલો નેક્સ્ટ 24,150 નો સી, બરાબર. હવે આની અંદર
એક સારી એવી મૂવમેન્ટ, થોડુંક માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય ને જો આ લેવલને હોલ્ડ કરે, જો કરે તો ફર્સ્ટ ટાર્ગેટ 148, ધારી લ્યો કે આ લેવલને હોલ્ડ ના કરે અને જો 41 મળે તો એક સારી એવી ઓપોર્ચ્યુનિટી આમાં છે 2x ફંડ કરવાની. આપણી પાસે 2x જ હશે પણ લેવલ ઉપર લેશો તો બરાબર 2x કન્ફર્મ હશે. બરાબર, જૂના કોઈ પણ વિડીયો ચેક કરી લેવાની છૂટ, પણ ક્યાંથી? લેવલેથી, વચ્ચેથી નહીં. બરાબર, તો 41.77 અને એક બેઝ છે 11 રૂપિયાનું. બરાબર, સારા એવા ટાર્ગેટ આ 3 લેવલ ઉપરથી જો હોલ્ડ કરતું જ્યાં પણ દેખાય, બરાબર, રેન્જ બનાવશે, હોલ્ડ કરશે, આ રીતની કેન્ડલ બનાવશે, એક કેન્ડલ એનો હાઈ બ્રેક કરશે અને નેક્સ્ટ કેન્ડલ આ રીતે રિટેસ્ટ કરવા આવે ને ત્યારે આ કેન્ડલનો લો છે ને એ એસએલ અને નેક્સ્ટ ટાર્ગેટ હોય એ ટાર્ગેટ આ રીતે થશે તો ત્યાં એટેમ્પ મારી શકાય. ધારી લ્યો કે માર્કેટ ગેપ અપ ઓપન થયું, અત્યારનું 1100 પોઈન્ટની આજુબાજુ ડાઉજોસમાં ફોલ છે અને 100 પોઈન્ટની આજુબાજુ ગિફ્ટ નિફ્ટી માઇનસ છે, એટલે થોડા ઘણા નેગેટિવ ખુલવાના ચાન્સીસ છે. તો પ્રીમિયમ થોડુંક સેટલ થઈને જો અહીં મળી જાય તો વેલ એન્ડ ગુડ છે અને 148 સુધીનો ટાર્ગેટ મળી શકે, યાદ રાખજો. બરાબર, એની ઉપર જશે. ધારી લ્યો કે કદાચ આની અહીંયા ઓપન થયું, અહીંયા 2-3 કેન્ડલ હોલ્ડ કરીએ આજે કરીએ એ રીતે, તો એક ટાર્ગેટ 225નો પાછો પણ છે આમાં. કાલે 140 વાળું પ્રીમિયમ હતું, આજે 225, 148 થી 225, અહીંયા સારો એવો ટાર્ગેટ છે 75-80 પોઈન્ટનો. બરાબર, તો ધ્યાનમાં લેજો આ વસ્તુ. પણ આવા ટ્રેડને એવોઇડ કરવાનું. હું તો એમ કહું સસ્તું મળે ને, સસ્તું ડિસ્કાઉન્ટમાં આવે ને, ભલે દિવસમાં એક જ ટ્રેડ થાય પણ ડિસ્કાઉન્ટવાળું પ્રીમિયમ લેવાય. બરાબર, કન્ફર્મેશનવાળો ટ્રેડ હોય તો અપસાઇડ માટે એક ટાર્ગેટ માટે બેસાય, એમાં ઘણા ટાર્ગેટ આવે નહીં. પણ જો અહીંયા આવે ને તો આ પણ આવે ને આ પણ આવી શકે. બરાબર, તો ધ્યાનમાં લેજો આ વસ્તુ. બરાબર, સ્ક્રીનશોટ માર લેજો કોલના પ્રીમિયમની. હવે જોઈએ આપણે પુટનું પ્રીમિયમ કે ભાઈ પુટના પ્રીમિયમમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી છે. હવે ધારી લ્યો કે પુટનું પ્રીમિયમ કાલે જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય તો પુટનું પ્રીમિયમ આ એરિયામાં ઓપન થાય તો ભાઈ આને ટોપ ઉપર તો બાય ન કરાય. હા, આ એરિયામાં ઓપન થાય, 1-2 કેન્ડલ આ લેવલની ઉપર હોલ્ડ મારશે 192ની ઉપર તો જતું રહેશે 345 સુધી સીધો વન વે 150 પોઈન્ટ. 200 પોઈન્ટનું શું કહેવાય પ્રીમિયમ છે તો એ 150 પોઈન્ટ આપશે. બરાબર, અને એની ઉપર જશે તો 466. પણ ધારી લ્યો કે ગેપ ડાઉન ઓપન થયું, માર્કેટ થોડુંક રિટેસ્ટ કર્યું ને 144ની આજુબાજુ સપોર્ટ લેતું પણ દેખાય. બરાબર, તો એના માટેનું આ લેવલ છે 144ની આજુબાજુનું. બરાબર, તો 144થી સપોર્ટ લેતું દેખાય ને તો 192 અને 345. અને ધારી લ્યો કે 44 સપોર્ટ ન લઈને એક પુલ બેક સીધું ડાઉન ખોલી અને ઉપરનો મારે ત્યારે આ પ્રીમિયમ જો 106 મળે તો મજા છે. યાદ રાખજો ને, અહીંયાથી સપોર્ટ લેતનું આવી કોઈ કેન્ડલ જોવા મળી જાય ને તો એક રિસ્ક અહીંથી લઈ શકાય. અને 3x ફંડ જો આને ટપી જાય ને તો આ એસએલ મારી કે આપણે 44 પોઈન્ટ જ જોઈએ છે, બસ એનાથી વધારે જોતા જ નથી. અને આ લેવલનો એસએલ મારીને આ ટાર્ગેટ લેજો, આવશે. બરાબર, તો સ્ક્રીનશોટ મારી લ્યો એટલે ખ્યાલ પડે. હવે જોઈએ આપણે સેન્સેક્સ, અને ખાસ વાત સેન્સેક્સનો હીરો 0 કેવી રીતે બની શકે. જો ભાઈ માર્કેટ જે હાલે છે ને એ વન વે જાય છે. કેવું જાય છે? વન વે. હવે ધારી લ્યો કે માર્કેટ
સૌથી પહેલાં આપણે ગેપ ડાઉનનું વિચારીએ અને પછી ગેપ અપનું વિચારીએ. ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક માર્કેટ ઓપન થયું, સારો ઝીરો હીરો ક્યાં મળી શકે યાદ રાખજો. બરાબર, માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થાય, ફરી અહીંયાથી પુલ બેક લે, આ એરિયાને હોલ્ડ કરે, અહીંયાથી રિજેક્શન લે અને ફરી જો જે આગળનો લો છે એ બ્રેક ન થાય અને આ લેવલને પાર કરે ને, કેને 79,632, એટલે 500 પોઈન્ટ વન વે જશે. યાદ રાખજો શું થશે? વન વે. અને જો 1 વાગ્યા પછી આ સેટઅપ બને તો 10 વાળું પ્રીમિયમ 300 જાય તો એમાં નવાઈ નથી. યાદ રાખજો. આ પહેલી કન્ડિશન. શું થાય તો કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય, યા તો માર્કેટ આ લેવલને હોલ્ડ કરે, બરાબર, અથવા તો આ લેવલને હોલ્ડ કરે અને ફરી પાછું જો ઉપર નીકળે અને આ હાઈ બ્રેક થાય તો સારો એવો હીરો ઝીરો કોલ સાઇડ જોવા મળી શકે. બરાબર, ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન, માર્કેટ ગેપ અપ ઓપન થાય. કયા એરિયામાં? આ 80,000ની આજુબાજુ. બરાબર, અને અહીંયાથી અહીંયા આવે, આજના હાઈની આજુબાજુ. બરાબર, અને આપણો જે બ્રેકઆઉટ લેવલ છે ત્યાં અહીંયાથી ઉપર જાય, આ હાઈ બ્રેક ન થાય અને આ લો બ્રેક થાય, આ લેવલ બ્રેક થાય તો કન્ફર્મ ફર્સ્ટ ટાર્ગેટ આ અને સેકન્ડ આ આવી શકે. યાદ રાખજો. તો અહીંથી પુટમાં હીરો ઝીરો સારો મળી શકે. કન્ડિશન ગેપ અપ અને ગેપ ડાઉનની છે. ધારી લ્યો કે માર્કેટ આ જ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય 79,200 થી 79,600 અને આ એરિયામાં રેન્જ બનાવીને ફર્સ્ટ સેશનમાં રેન્જ બનાવીને સેકન્ડ સેશનમાં નીકળવાનો પ્રયત્ન કરે તો જે બાજુ નીકળશે એ બાજુ 400 પોઈન્ટ છે. બરાબર, ધારી લ્યો કે માર્કેટ આ એરિયામાં ઓપન થયું, અહીંયા ગેપ ડાઉન ઓપન થાય તો આ એરિયામાં ઓપન થાય અને 1-1.5 વાગ્યાની આજુબાજુ અહીંયા આવે અને અહીંયાથી રિજેક્શન લેતું દેખાય, અહીંયા ડબલ ટોપ બનાવે 15 મિનિટમાં, બરાબર, અથવા તો 15 મિનિટમાં કોઈ શૂટિંગ સ્ટાર બનાવે, એનો લો બ્રેક થાય અને ફરી રિટેસ્ટ આવે અને નાના એવા એસએલથી આપણે પુટનું પ્રીમિયમ બાય કરવા મળતું હોય તો અહીંયાથી ફર્સ્ટ ટાર્ગેટ આ અને સેકન્ડ આ લો અહીંયા સુધી આવી શકે. તો આમાં પણ પુટનું પ્રીમિયમ 10 વાળું 300-400નો હાઈ મારે તો એમાં કોઈ નવાઈની વાત નથી. બરાબર, કન્ડિશન સમજો કે ક્યારે શું થવું જોઈએ. હજુ એક કન્ડિશન છે કે માર્કેટ આ એરિયાને હોલ્ડ કરે, અહીંયાથી અહીંયા જાય, ફરી અહીંયાથી નીચે આવે, આ લો બ્રેક ન થાય અને આ હાઈ બ્રેક થાય. બરાબર, આ હાઈ તો અહીંયા સુધી બ્લાસ્ટ મૂવમેન્ટ આવશે 300 પોઈન્ટની. યાદ રાખજો, સીધી 1 કેન્ડલમાં એ અહીંયાથી બ્લાસ્ટ કરશે. બરાબર, પણ જ્યાં સુધી માર્કેટ આ રેન્જની અંદર છે ત્યાં સુધી નથી કોલ સેલર બીવાના, નથી પુટ સેલરને ડર લાગવાનો. જો અહીંયા એ નાગિન ડાન્સ કરતું દેખાય તો સેટઅપને ક્લોઝ કરી દેવું, નહીતર લોસ સિવાય કાંઈ મળશે નહીં. યાદ રાખજો. બરાબર, સમજાઈ ગયું?
બસ હવે જોઈ લો પ્રીમિયમ. આટલું તો કાફી છે. ફર્સ્ટ કન્ડિશન, સેકન્ડ કન્ડિશન, આને બ્રેક કરે તો બરાબર. લેવલ આ મહત્વનું છે, યાદ રાખજો, અપસાઇડ માટે અને ડાઉન સાઇડ માટે, બરાબર. અને રેન્જની બહાર નીકળે તો આ બે લેવલ મહત્વના છે, મગજમાં ફિટ કરી લેજો. નેક્સ્ટ જોઈ લઈએ કોલનું પ્રીમિયમ. જો ભાઈ માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય અને આ પ્રીમિયમ 86 એ સપોર્ટ લેતું દેખાય. પ્રીમિયમ છે 79,400 નો CE, બરાબર. આ પ્રીમિયમ 258 છે, બરાબર. એ તમને 86 રૂપિયા મળે ફૂલ ડિસ્કાઉન્ટમાં અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો 177, 303 અને 413 આ 3 ટાર્ગેટ છે, યાદ રાખજો, બરાબર. મગજમાં ફિટ કરી લેજો. અહીંયા મળે પોઝિટિવ કેન્ડલ બનાવે તો સમજી જવાનું કે રિસ્પેક્ટ મળી ગઈ છે લેવલને. ધારી લ્યો કે વધારે ગેપ ડાઉન થયું અને આની નીચે ઓપન થયું 86ની નીચે, તો એને 20 રૂપિયાની આજુબાજુ એક બેઝ છે. જો અહીંયા સપોર્ટ લે તો ત્યાંથી 4 ગણું ફંડ છે અને એના ઉપરથી જશે તો 177, બરાબર. આ રેઝિસ્ટન્સ ફેસ કરશે જો અહીંયા આવી જશે તો, બરાબર. અહીંયા સુધી આપી દેશે ટાર્ગેટ, બરાબર. હવે ધારી લ્યો કે માર્કેટ ફ્લેટ ઓપન થઈ ગયું આ એરિયામાં અને અહીંયા સપોર્ટ લીધો 177 તો ફર્સ્ટ ટાર્ગેટ 303 અને સેકન્ડ 413, બરાબર. આની ઉપર નીકળ્યું તો બ્લાસ્ટ ફરી 697 અને 906 આવે ને તો એમાં કોઈ મોટી વાત છે નહીં, યાદ રાખજો. ધારી લ્યો કે આ પ્રીમિયમ ઉપર ઓપન થઈ ગયું અને 413 અથવા તો 303 સપોર્ટ લે આ બેમાંથી કોઈ પણ લેવલ ઉપર, તો આ ટાર્ગેટ કન્ફર્મ જોવા મળી શકે, યાદ રાખજો. આવી પોસિબિલિટી છે, બરાબર. સ્ક્રીનશોટ માર લેજો. હવે લાસ્ટ પુટનું પ્રીમિયમ. ભાઈ જો પુટના પ્રીમિયમમાં મજા છે પણ હવે કન્ડિશન બને તો, બરાબર. પુટનું પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય તો એ લગભગ ગેપ ડાઉન ઓપન થાય પુટ માર્કેટ, તો પુટનું પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થાય અથવા તો આ એરિયામાં ક્યાંક ઓપન થાય, બરાબર. અને જો તમને પાછું એ નીચેના સપોર્ટ એટલે આની પાસે એક બેઝ છે 218નો, બસ ખાવા પીવાનો એક જ. આ તૂટી ગયો તો આમાં રૂપિયા બચાવવાના, બરાબર. તો પાછો કોલ બ્લાસ્ટ થઈ જશે. પણ 1%, 2%, 5% ગણી લઈએ આપણે કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય. અહીંયા પોસિબિલિટી તો દેખાય છે ગેપ અપની જ, પણ કદાચ ન થયું ને ફ્લેટ ઓપન થયું, બરાબર, તો કંઈ કહી શકાય નહીં. રાત્રે ક્યાં ક્લોઝિંગ આપે એના પર આધાર રહે, પણ આ ગેપ અપ ઓપન થઈ જાય અને જો અહીંયાથી 378 સપોર્ટ લેતું દેખાય તો 903 કન્ફર્મ આવશે, યાદ રાખજો, બરાબર. આવી પોસિબિલિટી 100% થાય, કેમ કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થશે તો એક રિટેસ્ટ મારી, બરાબર, અને અહીંયાથી શૂટઅપ થઈ જશે અને ફર્સ્ટ ટાર્ગેટ 903 સુધી આવી શકે અને એની ઉપર જશે તો 1341. ધારી લ્યો કે અહીંયા ગેપ અપ ઓપન થયું 500ની આજુબાજુ અને જો ડાઉન આવ્યું અને 218 સપોર્ટ લેતું દેખાય તો 551 સુધીના 2x ફંડના ટાર્ગેટ છે ને એની ઉપર જાય તો 903, તો મજા હે 4x. પણ ઓપોર્ચ્યુનિટીની રાહ જોજો, બરાબર. ડાયરેક્ટ ઓપન થતાની સાથે ઘૂસી જતા નહીં. તો ગઈકાલના વિડીયોથી આજે ટ્રેડિંગમાં કેવી અસર રહી અને તમારો આજનો પ્રોફિટ લોસ શું છે એ જરા કોમેન્ટમાં જણાવજો, બરાબર. કમસે કમ પ્રોફિટ કે લોસ જે કંઈ પણ તમે એકવાર એક્સપ્લેન કરતાં શીખો કે ભાઈ મારે આવું થયું છે, તો કોઈ તમને સારું એવું સજેશન આપશે અથવા તો તમે ક્યાં ભૂલ કરી છે. આજે અમારા જ એક મિત્રશ્રી એવું કહેતા હતા કે મને મોર્નિંગમાં માર્કેટ પુટ સાઇડ દેખાતું હતું. ભાઈ પુટ સાઇડ દેખાય છે તો શું કામ દેખાય છે? વાય રીઝન તો હોવું જોઈએ ને, કાંઈક તો રીઝન હોવું જોઈએ. કેમ કે માર્કેટને પુટ સાઇડ જોવું હોય તો પહેલી વાત તો એ હતી કે માર્કેટ ઓપન થયું ત્યારે પુટ પાસે બેજ જ નહોતો. હવે 20 લાખની આજુબાજુ જો
રાઇટિંગ વધારે દેખાય તમને કોલ રાઇટિંગ અને તમને એવું દેખાતું હોય કે પુટ બાજુ જતું રહેશે તો ઇટ્સ નોટ ફેર. બરાબર, તો આ વસ્તુ સમજજો અને માર્કેટને ન્યુટ્રલ રહીને જો, ઓનલી ફોર લેવલ ઉપર કામ કરો. અને મેઇન વસ્તુ એ જોવો છો, ડેટા પછી જો, પહેલાં એ જો કે સેલરના એસએલ ક્યાં જાય છે. કાલના માર્કેટમાં તો ક્લીન વસ્તુ યાદ રાખજો, જો તમે સેલરના એસએલ ઉપર નજર નહીં હોય તમારી, તો આ લોકો તમને કોલનું પ્રીમિયમ બાય કર્યું હશે કે પુટનું પ્રીમિયમ બાય કર્યું હશે, બંને ડીકે કરી નાખશે. જો એના રેન્જની અંદર જ એને દેખાશે ને, તારી લ્યો કે સેન્સેક્સનું આ ચાર્ટ છે, જો એ આ એરિયાની અંદર જ રાઉન્ડ મારતો દેખાશે ને ભાઈ, તો નથી કોલ રાઇટરનો લોસ થતો, નથી પુટ રાઇટરનો લોસ થતો, બેમાંથી કોઈનો નથી થતો. યાદ રાખજો, બંને પ્રીમિયમ ડીકે થાય છે. 900 વાળા પ્રીમિયમ કોલના હોય કે પુટના હોય, આ 900 વાળું પ્રીમિયમ આ પણ 700 આવશે અને આ પણ 500 આવશે. બરાબર, યાદ રાખજો આ વસ્તુ. એટલે જો આની વચ્ચે હોય તો અહીંયાથી શોર્ટ કરી હોય તો અહીંયા બાય, ટૂંકમાં પોઝિશન સ્ક્વેર અપ કરી નાખવાની. અહીંયાથી બાય કર્યું તો અહીંયા પોઝિશન સ્ક્વેર અપ, માત્ર ને માત્ર સ્કેલ્પિંગ કરવી હોય, પોઝિશનલ ટ્રેડ અડવો નહીં આની વચ્ચે. નહીંતર તાત્કાલિક 213 વાળું પ્રીમિયમ 280 જશે અને વળી પાછું 197 એ હાલતું હશે. તમને ખબર પડે કે આટલું ડાઉન કેમ આવી ગયું. બરાબર, તો આ વસ્તુ ધ્યાનમાં લેજો. રેન્જમાં માર્કેટ હોય ત્યારે ચારો કરવો નહીં. કન્ફર્મેશનવાળો 1 યા 2 ટ્રેડ જ આખા દિવસમાં પંચ કરવા અને પ્રોફિટ થઈ જાય એટલે સેટઅપ ક્લોઝ કરી દેવું. ધેટ્સ ઓલ. બરાબર, આવતીકાલે મળીએ નવા વિડીયોમાં નવા નોલેજ સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.